વિડીયોની અંદર આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી ચેનલના બધા વિડીયો તમે જોઈ શકો। મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર સાપની જેમ વાંકી ચોકી બાઇક ચલાવતા કાર સાથે અથડાયો, મોતનો લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર વડોદરાની અંદર સ્ટન્ટ કરનારા લોકોએ ખરેખર ચેતવાની જરૂર છે। રાજ્યમાં અનેક ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, છતાં રોડ પર સ્ટન્ટ કરનારા લોકો જોવા મળતા હોય છે, જે ખરેખર જીવલેણ સાબિત થઈ શકે છે। વડોદરામાં આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે। આ ગમખ્વાર અકસ્માતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ગફલત રીતે બાઇક હંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી, જ્યારે આ અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર વડોદરામાં ગમખ્વાર અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। ગઈકાલે પોર નજીક ભાજલપુરમાં અકસ્માત થયો હતો। યુવક રોડ પર સર્પાકાર રીતે બાઇક ચલાવતો હતો અને ગફલત રીતે બાઇક હંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી। અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। બાઇકની પાછળ આવતા અન્ય વાહનને દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા, જ્યારે વધારે મળતી માહિતી અનુસાર બાઇક ચાલક રોડ પર સાપની જેમ બાઇક ચલાવતો કેમેરામાં કેદ થયો હતો। ગફલતભરી બાઇક હંકારતા અલ્ટો કાર સાથે બાઇક ચાલક ધડાકાફેર અથડાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। વરણામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પીએમ અર્થે પોર રેફરલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો હતો। ત્યાર પછી આવતા મહત્વના સમાચાર તરફ વાત કરીએ તો પતિ 2 સંતાન સાથે વતન ગયો અને પાછળથી પરિણીતાએ ફાંસો ખાઈ લીધો। મળતી માહિતી અનુસાર હજીરા ગામની 27 વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હજીરા ગામમાં રોહિત પટેલની કોલોનીમાં અનુ મોહનદાન અંજીમ જે 2 સંતાન સાથે રહેતી હતી। અનુ એએમએનએસ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતી હતી। રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં અનુને ઘરમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। અનુનો પતિ બંને સંતાન સાથે વતન ગયો છે। બનાવને પગલે હજીરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નાના કારણસર પરિણીતાઓ આપઘાત કરી રહી છે। આ અગાઉ પર હજીરામાં આવા આપઘાત થઈ ચૂક્યા છે। ત્યાર પછી મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સુરતની અંદર ફ્લાયઓવર બ્રિજ પર પતંગની દોરીથી યુવક ઘાયલ થયેલો જોવા મળ્યો હતો। મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઉત્તરાયણ પહેલાં પતંગની દોરીથી ઈજા થવાની બીજી ઘટના સામે આવી છે, જેમાં હજીરાથી બાઇક પર આવતા પોતાના ઘરે વરાછા જતા યુવકનું મજુરા ફ્લાયઓવર બ્રિજ પર પતંગના ઘાતક દોરાથી નાક અને ગળાના ભાગે ઈજા થતાં સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારના ગુરુનગરમાં રહેતા 45 વર્ષીય મનીષભાઈ રામજીભાઈ બોગરા ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરે છે। તેઓ રવિવારે સાંજે બાઇક પર હજીરાથી પોતાના ઘરે જતા હતા। તે દરમિયાન રિંગ રોડ પર આવેલા મજુરા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા હતા, ત્યારે પતંગના ઘાતક દોરાથી તેમને નાક અને ગળાના ભાગે ઈજા થઈ હતી। ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તરાયણ પહેલાં જ પતંગની દોરીથી ઈજા થવાની આ બીજી ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસ પહેલાં સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ પરથી પસાર થતા શોરૂમમાં મિકેનિક 20 વર્ષીય મોહન ભીમરાવ સાતપુતેનું પતંગના ઘાતક દોરાથી ગળું કપાતા તે ગંભીર હાલતની અંદર સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉત્તરાયણમાં આવી ઘટનાઓ અટકાવવા પાલિકા દ્વારા દર વર્ષે પુલ ઉપર તાર બાંધે, પરંતુ ઉત્તરાયણ પહેલાં જ આવી ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ હતી। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ મિત્રો।